પરમં ભવાઈ મંગલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુપમા મૂર્તિ ગણે દાદા ભગવાન. મૂર્તિ મંદિરના કંચન ગબારામાં અકરમ સંતો
આજે આપણે અમીન સાહેબની ત્રીજી પુણ્યતિથિ છે અને જન્મદિવસ પણ છે તેમનો. તો આપણે જે અમીન સાહેબની સેવામાં ને બધા જે મહાત્માઓ હતા તે એમના અનુભવો થોડા આપણને જણાવશે. અને અમે એટલું કહીએ કે કનુ દાદાજી સાથે અમે ફરતા ત્યારે કનુ દાદાજી બોલેલા કે અમીન સાહેબનું તો કમળના ફૂલ જેવું છે, આ મગજ જે આ છે આટલો ભાગ એ જ કામ કરે છે, બાકીનું નીચેનું બધું કીચડમાં છે. એટલે એ શરીરની ગમે એટલી વેદના હોય, અંદરની મશીનરી એટલી ડેમેજ હતી, પણ એમના મોઢા ઉપર તમે જુઓ તો આનંદ 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 જ હોય. આપણે પૂછીએ કેમ છે, તો કે ઓલ રાઈટ. એ કોઈ દિવસ કમ્પ્લેન કરે જ નહીં કે મને અહીંયા પેટમાં દુખે છે કે મને આ થાય છે. એટલે કનુ દાદા કહેતા કે આપણા સંઘ માટે થઈને અમીન સાહેબ એક રત્ન જેવા છે આપણી માટે. જે આ લેખન કાર્ય જે એમણે કર્યું છે આખા સંઘને, આપણને બધાને જે પુસ્તકો એટલા બહાર પડ્યા અને એટલું બધું આપણા સંઘનું એમણે મૂંગે મોઢે કામ કર્યું છે કે એ કોઈ મહાત્માઓ જાણી જ નથી શક્યા એમને કે એ શું કરતા હતા. તો હવે એમની સેવામાં જે હતા ભાઈઓ, એ મહાત્માઓને એમના થોડા અનુભવ કહેવા માટે કહીએ છીએ. અને પછી આપણે અહીંયા એમનો ચિત્રપટ રાખેલું છે અમીન સાહેબનું, અને કેસરની વાટકી અને પુષ્પો રાખેલા છે. તો પછી બધા પૂરું થાય ત્યારે બધા લાઈનથી આવી અને શ્રદ્ધાંજલિ બધા અમીન સાહેબને આપણે આપશું. ધામી સાહેબને કહું છું જરા આવો હવે તમારે. જય સચ્ચિદાનંદ. પેલા અમીન વસંત કાકાનો એક મેસેજ આવ્યો છે સવારે કે 1982માં દાદા ભગવાને એમને એક ચિત્રપટ બનાવેલું, અને એ ચિત્રપટનો ફોટો અને એમનું લખાણ છે એ જરા વાંચી દઉં છું. જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને પૂજ્ય દાદા ભગવાન દ્વારા આ ફોટો, પછી આપણે ફોટો શેર કરીશું, આમાં તો દેખાઈ નહીં શકે એટલે ગ્રુપમાં મૂકીશું પછી મળી જશે. પૂજ્ય દાદા ભગવાન દ્વારા આ ફોટો 1982માં તૈયાર કરેલો, જેની વિધિ પૂજ્ય દાદા ભગવાને કરેલ અને કહેલ કે આ લાઈવ અહીંયા હાજર છે. હમણાં ફ્રેશ મોગરાની માળા બનાવીને એમને અર્પણ કરી છે. પૂજ્ય દાદા અને પૂજ્ય કનુ દાદાજી ઓકરીથી રાણી અંબા આવીને હાજર થયા છે. પ્રોગ્રામ અમે જોઈ રહ્યા છીએ. ફરી સર્વ મહાત્માને અમારા પરમ વિનયપૂર્વક નમસ્કાર. જય સચ્ચિદાનંદ. વસંતભાઈ. જય સચ્ચિદાનંદ. અહીંયા જેમની પ્રત્યક્ષતામાં આપણે આ પુણ્યતિથિ પર્વ ઉજવીએ છીએ, પરમ પૂજ્ય કનુ દાદાજી, અને આજે પૂજ્ય અમીન સાહેબની પુણ્યતિથિ અને જન્મતિથિ પર્વ. તો એવા સંગમેશ્વર દાદા ભગવાન, પ્રવર્તમાન યુગ જ્યોતિર્ધર પરમ પૂજ્ય કનુ દાદાજી, ભાવિ તીર્થંકર સાહેબ, ચંદ્રકાંતભાઈ સાહેબ, અને આપણા અમીન સાહેબ, પૂજની અમીન સાહેબ. બીજું કે આ જે તીર્થ છે એ તીર્થના રક્ષપાલ દેવદેવીઓ, પછી આપણને જે અત્યારે નથી દેખાતા એવા દેવો, દેવી દેવતાઓ, અને જેમનો આપણે અનુભવ કર્યો એવા, જેમની પ્રત્યક્ષ આપણે અનુભવ કર્યો એવા વરુણદેવ, કે એમની અમી વર્ષા કરવા અહીંયા પધારેલા ખાસ. તો આજે આપણે અમીન સાહેબ વિશે વાત કરવાની હોય તો એમના તો કેટલા બધા અનુભવો છે, પણ સમયની મર્યાદા છે, અને એ મર્યાદામાં રહી અને થોડી 5-1 મિનિટ વાત કરીશું. સૌ પ્રથમ તો એમને પ્રકાશભાઈએ કીધું એમ કે એમની જે તબિયત એકદમ નાંદુરસ્ત રહેતી, અને આ ગળાથી નીચેનો ભાગ જ વર્ક ના કરતો, ઉપરનો, એટલે દાદાજી એમને શિવનું મસ્તક કહેતા. એટલે એ આટલો ભાગ જ કામ કરતો, અને અમે એમને આમ ઊભા કરીએ, અને ઊભા કરી અને એમને બેસાડવાના હોય કે ચાલવાનું હોય તો 2 જણાનો ટેકો લે. પણ એમને ખબર પડે કે દાદાજી પધારવાના છે, અને જેવા દાદાજી આવે એટલે અમારી જરૂર જ નહીં, એકદમ ઊભા થઈ અને દોડીને જાય સીધા દાદાજીને લેવા સામે પોતે.
એટલે આવી એમની ભક્તિ, દાદાજી પ્રત્યેનું સમર્પણ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમારા પૂજ્ય શ્રી અમીન સાહેબ જ્યારે પણ સત્સંગની શરૂઆત કરે ત્યારે આ મોટેથી 3 વાર જય સચ્ચિદાનંદ બોલીને શરૂઆત કરાવે. હવે અમીન સાહેબ વિશે આપ બધા જાણો છો અને દરેક મહાત્મા અમને છે ને અમીન સાહેબના સેવાર્થી મહાત્મા તરીકે જોવે, પણ ખરેખર એમાં પણ રિયલ અને રિલેટિવ છે. તમે જે રીતે અમને અમીન સાહેબના સેવાર્થી મહાત્મા તરીકે જુઓ છો એ રિલેટિવ છે, પણ ખરેખર અમે ત્યાં એમની સેવા કરવા નહોતા જતા. તમને ખ્યાલ નહીં હોય મહાત્માઓ, પણ જે એમની નિશ્રામાં હતા એમને ખ્યાલ હશે કે અમીન સાહેબ અમારા માટે કર્મો ખપાવવાની ફેક્ટરી હતી, જેની નજીકમાં જે મહાત્માઓ રહ્યા છે એમને ખબર છે કે અમીન સાહેબની સેવા કરવા માટે, એમની નજીક રહેવા માટે કોઈને 50,000નો પગાર રાખીને રાખવામાં આવે તો એ માણસ, એ વ્યક્તિ 3 દિવસમાં ત્યાંથી જતો રહે. તેમ અને કારણ કે જ્યાં અમીન સાહેબને સાચી રીતે ઓળખી ન શકનાર, કદાચ એને 50,000નો પગાર આપવામાં આવે તોય પણ ત્યાં રહી ન શકે. પરંતુ અમારા બધા જ મહાત્માઓનો એ અનુભવ હતો કે અમારા માટે કર્મો ખપાવવાની ફેક્ટરી છે, અને એ ફેક્ટરીમાંથી ફોન આવે કે જગદીશભાઈ આવી જાઓ, ધામી સાહેબ આવી જાઓ, કેતનભાઈ આવી જાઓ. એટલે માણસ હરખાતો પોતાના દરેક કામ, એના માટે અગત્યના ધંધો હોય, રોજગાર હોય, તે બધું જ મેકીને એ અમીન સાહેબની ત્યાં હાજર થઈ જાય. અને દરેકને એ રીતનો એનો અનુભવ છે કે એ જે ક્ષેત્ર, અમીન સાહેબ જે ક્ષેત્રમાં હતા, એ આપણે તો અત્યારે મહાવિદેશ ક્ષેત્ર જોયું નથી, પણ અમે દરેક મહાત્માઓએ એ અનુભવ કર્યો છે કે એ જે ક્ષેત્રમાં, જે રૂમમાં એ રહેતા હતા, એ અમારા માટે મહાવિદેશ ક્ષેત્ર હતું. અને એ ક્ષેત્રમાં અમારા દરેક મહાત્માઓનો એ અનુભવ છે કે એ રૂમમાં અમે પ્રવેશ કરીએ પછી અમને ધંધો, રોજગાર, ઘર બાર, બાળકો, પત્ની કશું જ યાદ ના આવે. આ અમારા બધાનો અનુભવ છે કે એ ક્ષેત્રમાં એમાં એન્ટ્રી કરવાનો પોતાને અધિકાર છે, એ પોતાની મરજીથી ત્યાં જઈ શકે, પણ અમીન સાહેબની ત્યાંથી રજા લેવામાં કે ત્યાંથી નીકળવામાં પછી આ બાવાનું કંઈ ચાલે નહીં. ખરેખર અમારા દરેકના અહંકારનો અમને ત્યાં અનુભવ થયેલો છે કે ગમે એવો ત્યાં સેવાર્થી મહાત્મા હશે કે એમની જે નિશ્રામાં હતા ત્યાં જાય પછી એનું કશું ચાલે નહીં. પછી ફક્ત ને ફક્ત એમની આજ્ઞા, એમ કે તમે આ કરો, તે કરો. ક્યારેક તો એવા સંયોગો બને. હવે સાથે એક બે અનુભવ પણ મારા કહી દઉં કે મારે ટ્રકનો ધંધો હતો, રેતી ભરીને જે ટ્રકો બિલ્ડિંગ સપ્લાયરનું કામ કરવાનું એ હતું. એટલે એક દિવસ હું અમીન સાહેબની નિશ્રામાં હતો અને અચાનક જ ડ્રાઈવરનો ફોન આવ્યો કે શેઠ. મેં કીધું હા. તો કે મારાથી આપણો ટ્રક એક મોટરસાઇકલ વાળાને જરા અડી ગયો છે અને એ મોટરસાઇકલ વાળો અતિ ગુસ્સામાં હતો, મને મારવા આવ્યો, પણ હું ટ્રક મૂકીને ભાગી ગયો છું. બાજુમાં જે નાળું છે એ નાળાની અંદર હું છુપાયેલો છું. પણ ઈવડા એ લોકો બીજા માણસો ભેગા થયા અને વાત કરે છે કે આપણે આ ટ્રકને હળગાવી દો.
આવા મેસેજ જ્યારે અમીન સાહેબની નિશ્રામાં હું ત્યાં હતો ત્યારે ફોન આવ્યો. હવે આવો ફોન આવે એટલે કોઈ પણ શેઠ કદાચ પછી ત્યાં ન રહે, પણ અમારે અંદરથી કઈ રીતની આજ્ઞા ધર્મ હતો કે અમને જ્યાં સુધી અમીન સાહેબ આજ્ઞા ન કરે ત્યાં સુધી ગમે તે અમારું વ્યવહારિક કંઈ પણ ઓલું થવાનું હોય એની અમને ચિંતા નહોતી. આવો ફોન આવવા છતાં પણ અંદર સહેજે હલચલ નહીં. સહેજા સહેજ સાહેબને વાત કરી કે સાહેબ આ રીતે ડ્રાઈવરનો ફોન આવ્યો, એવું છે, હા હા સારું સારું, પછી તમે જાઓ કે આ કે તે નહીં, પાછું એક કામ ચિંતા કરે, જરા જગદીશભાઈ આ કરો, જગદીશ આ કરો, અને પેલો અંદર ઉછળ્યા કરે, ઓહો આ ત્યાં ઓલું આ રીતનો સંયોગ છે, હા મને અહીંયાથી રજા આપતા નથી, હવે કરવું શું? એટલે અંદર એ રીતે હાલતા હાલતા અંદરથી વિચાર આવ્યો કે ચાલ મને તો સાહેબ રજા નહીં આપે, પણ હું જેને આ રેતીનો ટ્રક ખાલી કરવાનો છે ને એ ભાઈને હું ફોન કરું. એટલે એ ભાઈને મેં ફોન કર્યો. એ ભાઈ મોટરસાયકલ લઈને ત્યાં ગયા. એટલા સમયમાં એ સંયોગમાં ત્યાંથી પેલા ભાઈને ઉતાવળ હશે, જેનો ગાડી એક્સિડન્ટ થયું કે ત્યાંથી કોઈ ટોળું નહોતું. એ ટ્રક પાસે ગયા અને એણે જોયું, મને ફોન કર્યો કે અહીંયા તો કોઈ નથી, કોઈ મોટરસાયકલ વાળો નથી, કોઈ પબ્લિક નથી, કોઈ હળગાવા વાળો નથી. એટલે મેં પેલા ડ્રાઈવરને ફોન કર્યો. મેં કીધું તું જોતો, ત્યાં આપણે પેલા ભરતભાઈને મોકલ્યા છે, હવે તું જરા નજર કરી લે. તો કે હા છે ઠીક, હવે તો ઓલા બધા જતા રહ્યા. એટલે આ રીતે એમની આજ્ઞાથી આવા સંયોગો જે જ્ઞાનનું આત્માનું કરવા માટે રિલેટિવ વ્યવહાર બહુ સરળતાથી પસાર થાય છે, એવા અનુભવો અમને અમીન સાહેબની નિશ્રામાં થયા છે. અત્યારે આપણે ભીમ 11 ગઈ, કેરીનું ટાણું છે, તો એક નાનકડો અમીન સાહેબનો કેરીનો અનુભવ પણ આપને કહી દઉં. અમીન સાહેબ જે રૂમ ઉપર રહેતા હતા એની સામેની રૂમ આપણા સંઘવાળાએ એમને ફાળવેલી હતી, કે જેમાં અમારે મહાત્માઓ થોડો રેસ્ટ કરીએ કે વધારાની વસ્તુ પડી હોય તો કોઈ પણ મહાત્મા આ રીતની પેલી કેરી લાવે ને તો એને પકવવા માટે એનો દાબો અમે સામેની રૂમમાં રાખતા હતા. અને એ જ સમયમાં થોડો ઉંદરનો ત્રાસ એવું લાગ્યું. એટલે એ જે કેરી પકાવે મૂકેલી હોય, જેટલી કેરી પાકે 7, 8, 10, 15 જે પાકી હોય ને એ બધાને પેલા ઉંદર સાંસ મારી દે. એટલે એક પણ કેરી પોતાના ઉપયોગમાં લઈ શકાય એવી રહે નહીં. હવે એક દિવસ 2 દિવસ આવા ઘણા દિવસ હાલ્યું. પછી સાહેબને અમીન સાહેબને વાત કરી કે સાહેબ આપણે આ જે દાબો નાખીએ છીએ પણ આ કેરી આપણને કોઈ કામ આવતી નથી અને ઉંદર આ રીતે પેલું કરે છે, એવું છે? એટલે એમણે સ્પેશિયલ આજ્ઞા કરી કે તમે જગદીશભાઈ ત્યાં જાઓ, ત્યાં બેસીને એમના ઉંદરના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે તમારે જો આ કેરી ખાવી હોય તો તમે કેરી ખાજો, પણ 1 કે 2 ને તમે પેલું કરજો, આ બધી કેરીને પેલું નહીં કરતા. અને એ રીતે જગદીશભાઈને પ્રાર્થના કરી અને બીજા જ દિવસનો અનુભવ ફક્ત 1 કે 2 કેરીને પેલું કરેલું હોય, બાકીની બધી કેરી સલામત હોય. એટલે આવા અઢળક એમના અનુભવો, અને એ અનુભવને લીધે અમને અમીન સાહેબની સાચી ઓળખાણ પડેલી અને એના લીધે અમે અમારા બધા જ કામો પડતા મૂકીને અમારા કર્મો ખપાવવા માટે અને એના માટે અમે અમીન સાહેબ પાસે જતા હતા. લોકોને જે દ્રષ્ટિએ જે લાગ્યું હોય તે, પણ એમણે અમને અમારા કર્મો ખપાવીને એટલા હળવા કર્યા છે કે અત્યારે નિરાકુળ દશા, નિરાલંબ દશા દરેક મહાત્માઓને અનુભવમાં આવે છે. એમને ગમે એવા સંયોગો આવે છે પણ એમની સ્થિરતા, એમનો જે અકર્તા ભાવ નથી, જેવા સંયોગો તમે જોયા હશે. ધામી સાહેબનો તો આ એમના છોકરાનો જે અત્યારનો જે સંયોગ છે સાહેબ, પણ તેમ છતાં એમના પરિવારની, એમના ઓલિયાની જે અત્યારની સ્થિરતા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે અમીન સાહેબે શું કૃપા કરી છે, કેવા હળવા કર્યા છે. એટલે અમીન સાહેબ માટે જેટલું કહીએ એટલું ઓછું છે.
સમયની પાબંદીને લીધે જાજુ નહીં કહું, પણ અમીન સાહેબ એ અમારા માટે જીવતા જાગતા ભગવાન છે. જય સચ્ચિદાનંદ. સૌ પ્રથમ તો આપ સૌની અહીંયા માફી માંગી લઈશ કે જો અહીંયા પ્રિતેશભાઈથી કંઈ પણ આમ તેમ બોલાઈ જાય તો માફ કરજો. અમીન સાહેબ મારા માટે તો પરમાત્મા કહો કે કનુ દાદાજી કહો, બધું મારા માટે અમીન સાહેબ જ છે. અમીન સાહેબે અહીં બેસેલા દરેક મહાત્માઓ ક્યાંક ને ક્યાંક અમીન સાહેબના ઋણી છે જ. એનું સૌથી મોટું કારણ, જો કદાચ મારી સમજણમાં ભૂલ થતી હોય તો કહી દઉં કે પહેલા જ્ઞાનવિધિ માટે કંઈક 2100 કે 2200 મહાત્માઓની કંઈક સીલિંગ નક્કી થયેલી હતી, અને એ સીલિંગ તોડવામાં સૌથી મોટા નિમિત્ત બન્યા હોય તો અમીન સાહેબ. તો આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અમીન સાહેબના ઋણી છીએ. બીજું કે આટલું મોટું નિમિત્ત કે આપણા બધાના જ્ઞાન વિધિના નિમિત્ત અમીન સાહેબ બન્યા છે, તો તમે ખાલી કલ્પના કરી જુઓ કે અમીન સાહેબની શું દશા હશે અંદરથી. અને અમીન સાહેબના દરેક પુસ્તકોનું ખાલી તમે હેડિંગ વાંચજો. આજે માનો આપણે કોઈ પણ અહીંયા બેસેલા દરેક વ્યક્તિએ પોતાનો કોઈ પણ અનુભવ શેર કરવો હોય, એમના બિઝનેસ રિલેટેડ, કે બહેનોને પૂછીએ કે ભાઈ રસોઈ રિલેટેડ તમારો અનુભવ તમારે શેર કરવો છે, તો બહેનોને એ અનુભવ આરામથી શેર કરી શકે. કેમ? કારણ કે એને આવડતું હોય. તો એ રીતે અમીન સાહેબની જે અંદરની જે દશા છે, એમાં સૌથી પહેલું પુસ્તક પ્રિતેશભાઈના હાથમાં આવેલું પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની યથાર્થ ઓળખ. હવે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની યથાર્થ ઓળખ એ પુસ્તક લખવું એટલે આપણે એ હેડિંગ પરથી ખાલી સમજી શકીએ કે એમની શું દશા હશે અમીન સાહેબની. બરાબર. એવા ઘણા પુસ્તકો, આત્મા અનંત ગુણધામ, અલખનું લક્ષ, 1 કલાકમાં મોક્ષ, નિર્વિશેષ પદમાં સંસ્થાપિત અક્રમ વિજ્ઞાની શ્રી દાદાશ્રી, ભાવમનથી મુક્ત જીવન મુક્ત, એવા ઘણા સ્વસ્વરૂપ કીર્તન ભક્તિ, આ બધા પુસ્તકો જે અમીન સાહેબે લખ્યા છે, મહાત્માઓને નમ્ર વિનંતી અને ભાવભર્યો એક એવો ભાવ છે કે જો ખરેખર જ્ઞાન વિજ્ઞાનમાં આગળ વધવું હોય, કોઈને કોઈ પણ પ્રશ્નનો મૂંઝવણ હોય, તો અમીન સાહેબની ચરણ વિધિની સમજની જે સીડી છે, મેક્સિમમ એનો અભ્યાસ કરો, એને સાંભળો. બીજું, પ્રિતેશભાઈ હંમેશા અમીન સાહેબને એવું પૂછતા કે દાદાજી, અમે જ્યારે ફ્રી સમયમાં હોઈએ ઘરે ત્યારે અમારે શું ઉપયોગ ગોઠવવો? કારણ કે પ્રિતેશભાઈનું લેડીઝ ટેલરનું કામ છે, એટલે આખો દિવસ મશીન પર ફ્રી જ હોય, એમ કામ કરતાં કરતાં એ મશીન પર, કે અમારે શું ઉપયોગ એવો ગોઠવવો? તો અમીન સાહેબ એવું કહેતા કે આત્માના ગુણોની ભજના કરવી. જ્યારે પણ આપણે ફ્રી સમયમાં, બહેનોને તો રસોઈ કરતાં કરતાં જો તમે આત્માના ગુણોની ભજના કરો તો એ બધા ગુણો આપણા ઘરના દરેક સભ્યની અંદર આવે. બરાબર. એટલે દાદાજીએ જે જ્ઞાન વિજ્ઞાનની અંદર કઈ રીતે આપણે આગળ વધવું એ બાબતની અમીન સાહેબે જે મને સમજણ પાડી. બીજું કે પ્રિતેશભાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે પહેલાં બહુ આદર ભાવ કે ભક્તિ ભાવ ને એવું બધું હતું, અને પ્રિતેશભાઈના ઘરે એક એવું પોસ્ટર હતું કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન એમનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવતા હતા, અને અર્જુન એમ નીચે પગે લાગતા. તો મને ઘણી વાર એમ થતું કે અમને ક્યારે આવી રીતે વિરાટ સ્વરૂપના દર્શન થશે? તો એ દર્શન પ્રિતેશભાઈને અમીન સાહેબની અંદર થયેલા, અને એ જ દશામાં કે પ્રિતેશભાઈ નીચે પ્રણામ કરે અને અમીન સાહેબનું વિરાટ સ્વરૂપ પ્રિતેશભાઈને દેખાયેલું. બીજું, પ્રિતેશભાઈ જ્યારે પણ ન્યૂઝપેપર કે એવું કોઈ વાર વાંચે તો એની અંદર કોઈ પણ તીર્થંકર ભગવાનની મૂર્તિઓ, કે કદાચ કોઈ ઘણાએ જોયું એક એવું મંદિર છે કે જ્યાં એક સિમંદર સ્વામી કે અથવા બીજા કોઈ બુદ્ધ ભગવાનની એક સૂતી એમ મોટી પ્રતિમા છે આખી. જો કોઈએ જોયું હોય તો, મને ખ્યાલ નથી કે ક્યાંનું એ મંદિર છે. જ્યારે પ્રિતેશભાઈએ એ મૂર્તિનો ફોટો ન્યૂઝપેપરમાં જોયો ને, એટલે બીજા દિવસે પ્રિતેશભાઈ જ્યારે દાદાજીને ત્યાં સેવામાં જતા તો પ્રિતેશભાઈનો યોગ એવો જ હોય કે એમણે અમીન સાહેબની બાજુમાં જ સૂવાનું હોય. તો એ મૂર્તિના દર્શન અમીન સાહેબની અંદર પ્રિતેશભાઈને થયેલા. આજની તારીખમાં પણ એવો એક પણ દિવસ નથી ગયો કે અમીન સાહેબ પ્રિતેશભાઈના સપનામાં નથી આવતા. કારણ કે સૌથી નાલાયકમાં નાલાયક કોઈ હોય ને તો આ પ્રિતેશભાઈ, કે જેમણે સેવાઓમાં દાદા જોડે જે પણ ભૂલો થઈ હોય, અને કહેવાય ને કે મા બાપ હોય ને એના નબળા બાળકને સૌથી વધારે સાચવે. તો આજની તારીખમાં પ્રિતેશભાઈના ફાધર તો છે જ નહીં, પણ જે કોઈ પણ છે એ મારા માટે મારા અમીન સાહેબ જ છે. અને બીજું, કનુ દાદાજી જ્યારે પણ આવે ને એટલે દરેક મહાત્માને એવો ભાવ હોય કે આપણે કનુ દાદાજીના પ્રત્યક્ષ દર્શન કરીએ, આપણને આશીર્વાદ આપે. પ્રિતેશભાઈએ આજની તારીખમાં કોઈ દિવસ કનુ દાદાજી પાછળ ભાગ્યા નથી, પણ કનુ દાદાજીની એવી કૃપા કે કનુ દાદાજી જ્યારે પણ અમીન સાહેબની રૂમમાં આવે એટલે કુદરતી આપણને એમનો ડાયરેક્ટ દર્શનનો લાભ મળતો, અને અમીન સાહેબની કૃપાથી જ. કનુ દાદાજીના એવા ઘણા એવા વાક્યો
જે પ્રિતેશભાઈને ઘણીવાર યાદ આવે, કનુ દાદાજી જ્યારે અમીન સાહેબની રૂમ પર આવ્યા હતા ત્યારે અમીન દાદાજી માટે એમણે એવું વાક્ય વાપર્યું કે અહીં બેસેલા જેટલા પણ મહાત્માઓ છે અથવા તો અમીન સાહેબની સેવામાં જેટલા પણ મહાત્માઓ છે એ બધાના મોક્ષની જવાબદારી અમારી. આવું કનુ દાદાજીએ આવા વાક્યો ત્યાં ઉચ્ચારેલા. બીજું, ઘણીવાર તમે કનુ દાદાજીના મોઢે સાંભળ્યું હશે કે સુરતના મહાત્માઓએ અમારા દર્શન કરવા માટે વડોદરા સુધી આવવાની જરૂર નથી. તમારે જો જ્ઞાન વિજ્ઞાનનો લાભ લેવો હોય તો તમે અમીન સાહેબને મળો. આવા શબ્દ કનુ દાદાજી અમીન સાહેબ માટે વાપરતા. એટલે તમે અમીન સાહેબની શું વેલ્યુ છે. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હિંમતનગરમાં અમીન સાહેબ આવે એટલે પહેલાં અમારા ત્યાં ઉતરે. અમારા વાઈફ કમળાબેનનો એવો એમને પ્રેમ થઈ ગયેલો કે એમની શુશ્રુષા એમની સેવા કરવામાં અવિરત મચ્યા રહે. અને મારા દીકરાની વાઈફ છે એ પણ એટલી સેવાભાવી. પણ એમની સેવામાં રહેવું એ ખૂબ અઘરું કામ હતું. એ ક્યારે સૂઈ જાય ને ક્યારે ઉઠે એનું કશું નક્કી જ નહીં. આખી રાત કંઈ ને કંઈ વિધિઓ ચાલતી હોય. ક્રમિક માર્ગમાં સૌથી વધારે જો ઊંડાણ કર્યું હોય અથવા ખેડ્યું હોય તો અમીન સાહેબ. એમણે પીએચડી કર્યું શૈવ સંપ્રદાય ઉપર અને શિલ્પ સ્થાપત્ય ઉપર. એવું કહેવાય છે કે સમગ્ર ગુજરાતમાં સ્થાપત્ય કલા વિશે જો સૌથી વધારે નોલેજ હોય, જ્ઞાન હોય અને એમાં ઊંડું ખેડાણ કર્યું હોય તો પૂજ્ય અમીન સાહેબ. એટલે હું પણ શિક્ષક હતો, આચાર્ય તરીકે હતો. એટલે એમની સાથે અધ્યાત્મ વિશે જે વાતો થઈ એમાં એમણે કહ્યું કે દાદા ભગવાનનું જે અદ્ભુત વિજ્ઞાન છે એ જગતનું કલ્યાણ કરવાનું છે. અને કનુ દાદાની પણ એમના પર અસીમ કૃપા હતી. એમના સાહિત્ય વિશે જો વાત કરું તો ઉકલે બ્રહ્માંડના રહસ્યો અને છ સનાતન તત્વ, આ જો પુસ્તક આપણે ન વાંચ્યું હોય તો આપણે દાદા ભગવાનના અધ્યાત્મ વિજ્ઞાનમાં ઊંડા નથી ઉતર્યા એવું માનું છું. કારણ કે આ બ્રહ્માંડમાં જે છ સનાતન તત્વો છે કેવી રીતે કામ કરે છે એનું એટલું બધું સુંદર વિશ્લેષણ મેં કર્યું છે. જ્યારે હું અમેરિકા, અને એ કોઈની કૃપા સિવાય નથી બનતું. દાદા ભગવાનને મળ્યા પછી ખંભાતમાં એમની જ્ઞાનવિધિ પછી એમણે જે અનુભવો કર્યા છે એ પણ ખૂબ વાંચવા જેવા છે. અને કનુ દાદાએ જે પુસ્તક લખ્યું બ્રહ્માંડના છ સનાતન તત્વો, એનું સંપાદન પણ એમણે કર્યું છે. અને એનું ઓડિયોમાં 146 પાનાનું રેકોર્ડિંગ અમે પૂરું કર્યું છે. અને એ કનુ દાદાની જે વાણી છે અસ્ખલિત અને એ જે શબ્દરૂપે અંકિત થઈ છે એ એક એક વાક્ય એને વાંચીએ ત્યારે આપણને એના ઊંડાણમાં જતાં જતાં એટલો અહેસાસ થાય કે આ કેવી રીતે એમને અનુભવ્યું છે. કારણ કે પોતાની દશા સિવાય કશું થઈ શકતું નથી. શબ્દો છે એ વાંચવાથી નથી આવતા, શાસ્ત્ર જ્ઞાન છે એ બોલવાથી નથી આવતા, એ તમારા અનુભવની દશામાંથી પ્રગટે છે. દાદા ભગવાનમાંથી જે જ્ઞાન પ્રગટ્યું છે એ કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એ અનુભવ દશા, એ કૃપાથી એમને જે કેટલાય જન્મોનો પુરુષાર્થ એ અનુભવ્યો એમણે, અને એમાંથી આ આખું અદ્ભુત સાયન્સ અનુભવ્યું છે. મારી એક જ અપીલ છે કે અમીન સાહેબના જેટલા પણ પુસ્તકો છે એને કચરાપેટીમાં ના નાખતા. આજે એક એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે અમીન સાહેબનું સાહિત્ય એ લુપ્ત થઈ જાય. આપણા સૌની મહાત્માઓની એક આ ફરજ છે કે આ જે એમણે પુસ્તકો આપ્યા છે એ ભગવદ્ ગીતા કરતાં પણ વિશેષ છે. કારણ કે એમણે જે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની સન્નિધિમાં રહીને જે કામ કર્યું છે, એમની કૃપાથી જે અવતર્યું છે એ ચેતન છે, એ વાણી ચેતન છે, ક્યાંય લુપ્ત નથી થતી. એટલે આ અનુભવ જ્ઞાન એમના અનુભવ થકી આપણને જે મળ્યું છે એ ખરેખર દરેક મહત્વએ વાંચવા જેવું છે. એમાં આત્માના અનુભવ વિશેનું જે હિન્દી પુસ્તક છે એ જ્યારે અમે અલવર ગયા ત્યારે લાઇબ્રેરીમાં ત્યાં મને મળ્યું અને મેં એનો થોડોક અભ્યાસ કર્યો હતો. એ ખરેખર આત્માના અનંત ગુણો વિશે એમની જે વાત કરી છે એ ખરેખર દરેક મહત્વએ વાંચવા જેવું છે. કારણ કે આપણે દાદાએ આપણને એમનું જ્ઞાન તો આપ્યું છે, પણ જો પુરુષાર્થમાં રહી રહીએ તો એમાં આપણે મોડા પડી શકીએ. એટલે આ બધું પૂરક છે, આપણા જ્ઞાનમાં એ પૂરક થાય છે. એ અનુભવો એ કૃપાથી થયેલા છે. એટલે જ્યારે આપણે વાંચીએ ત્યારે એ અનુભવ આપણામાં હૃદયસ્થ થાય છે. એટલે સૌ મહાત્માઓને અમીન સાહેબ પ્રત્યે મારી એમની ભાવાંજલિ પ્રગટ કરું છું. એમનો સંપૂર્ણ જે એમનો આખો યોગ એ આત્મકલ્યાણ યોગ છે. જેમ અર્જુનને કૃષ્ણ ભગવાને દિવ્ય સ્વરૂપ બતાવી અને આખું જે ગીતાનું જ્ઞાન આપ્યું, એમ કનુ દાદા અને દાદા ભગવાને અમીન સાહેબ થકી આખો અધ્યાત્મ યોગ પ્રગટ કર્યો છે અને આપણા સૌના માટે મૂકી ગયા છે. એ આપણે સૌનો ઉપયોગ કરીએ અને જગત કલ્યાણમાં આપણે સૌ નિમિત્ત બનીએ, એ જ ભાવના. જય સચ્ચિદાનંદ.
આ આપણે બધા જે અગ્રસેન ભવનમાં ઉતરાતા ત્યાંના ટ્રસ્ટીગણ છે, પ્રમુખ સાહેબ છે, બધા જ છે. ખૂબ ખૂબ એમનો બધા આભાર માનો કે આપણને આટલી સરસ એકોમોડેશન આપ્યું એમણે. હવે રાજેશભાઈ આવો ને, શાલ લઈને, શાલ એક શાલ લઈને. આ શંભુભાઈ છે એ પ્રમુખ શ્રી છે, એને શાલ ઓઢાડીને રાજેશભાઈ સ્વાગત કરે છે. તિલક તો અહીંયા છે, આગળ તિલક છે અહીંયા. આ બીજો પાછો ઓલું જો ત્યાં આપણે કેસરનું રાખ્યું છે. કેસર, હા કેસરનું પલાળેલું છે ને વાટકીમાં. હા તું કર, પેલા કર એમને. તિલક એનો હાથ ધ્રુજે છે ને એટલે તું કર બેટા. હવે આ કૈલાસભાઈ છે, એમનો બી ખૂબ જ યોગદાન છે આપણને મદદ કરવામાં. એમને પણ શાલ ઓઢાડીને આપણે સ્વાગત કરીએ છીએ. તમે કરો. હવે પહેલી જ વાર હું જ્યારે આ બુકિંગ કરવા ગયો અને મેં કીધું અમે દાદા ભગવાન વાળા છીએ, તો મને કે હું તો ત્યાં કેલનપુરીમાં રહીને આવ્યો છું, દાદા ભગવાનની સમાધિમાં ફોટા દાદાની હારે એમણે એમનો ફોટો મને બતાવ્યો. મને કે અહીંયા તો હું 2 દિવસ રહીને આવેલો છું. એ કે મારી માટે આ દાદા ભગવાનનું અજાણ્યું છે જ નહીં. હવે શૈલેષભાઈને હા તિલક કર્યું. હા ચાલો ચાલો. અરે થઈ ગયું. ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ, એ મંત્રીશ્રી છે, આપણા ભવનમાં મંત્રીશ્રી છે. અને આપણા સરજુભાઈ એ ટ્રેઝરર છે, ખજાનજી છે. એટલે તિજોરી બધી એ સાચવે છે આખી સમાજની. સરજુભાઈ ને હાથમાં તિજોરી છે ભાઈ મોટી. જય સચ્ચિદાનંદ સંઘ આવી જાવ રાજેશભાઈ. જય સચ્ચિદાનંદ સંઘ દાદા ભગવાન વતી બધા અમે સત્સંગી મહાત્માઓ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને આટલી સરસ સગવડતા આપી છે અને ભવિષ્યમાં આપતા રહેશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય સચ્ચિદાનંદ. હા એક આપું કૈલાસભાઈને આપું. જય સચ્ચિદાનંદ. આપ શ્રી અમને બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું, અમારું માન સન્માન કર્યું, તે બદલ હું તમારો બહુ બહુ આભાર માનું છું. નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જો મહાત્માઓ અગ્રસેન ભવનમાં બધાને કેવું લાગ્યું? તમને કોઈ તકલીફ પડી? બોલો ભાઈ. 5 સ્ટાર હોટલ જેવી સગવડ અમને લાગી. તમે ગમે ત્યારે અમારા ભવનમાં આવો, તમારા માટે ખુલ્લું છે. મતલબ એટલું કે અમારું લગ્નનું કે એવું કોઈ બુકિંગ નહીં હોવું જોઈએ. બસ એ જ અમારે જોવું પડે. તમે આવો, વેલકમ. ચાલો, ખૂબ ખૂબ આભાર બધાનો, ટ્રસ્ટીગણનો. આપ પધાર્યા. હવે આપણે પ્રસાદ લેશું અને પછી આપણે વાંધો નહીં, હવે પ્રસાદ લેવા જઈએ આપણે અને આપણો આગળનો પ્રોગ્રામ ચાલુ રાખીએ. જય સદાનંદ મહાત્માઓ. પૂજ્ય અમીન સાહેબ માટે કાંઈ પણ કહેવું ને એમ તો એટલે મારા માટે તું સૂરજને દીપક બતાવવા જેવી વાત છે, પણ એમનો અમને ખૂબ જ સાનિધ્ય મળ્યું. અમે દર 15 દિવસે 20 દિવસે અમે બોમ્બેથી 5-6 જણાનું ગ્રુપ હતું. અમે એમની પાસે સત્સંગ કરવા આવીએ. અમારી સાથે આખી રાત સત્સંગ કરે. ને પોતે એમની તબિયત પણ ના તંદુરસ્ત હોવા છતાં પણ અમારી સાથે એ કોન્સ્ટન્ટ સત્સંગ કર્યા, ફૂલ નાઇટ. ને અમારે લગભગ 15-20 દિવસે 25 દિવસે એની પાસે જવાનું. પ્લસ એ બોમ્બેમાં પણ આવ્યા ત્યારે બોમ્બેના મહાત્માને બહુ સારો લાભ મળ્યો. અમારા મહાત્મા ગાંઠાણી પરિવારને ત્યાં લગભગ 1 મહિનો રોકાયા હતા ને અમને બધાને ખૂબ જ એમને
જે દાદાનું જ્ઞાન છે ને એ યથાર્થ રીતે સમજાવવા માટે જેનું સામર્થ્ય છે ને દાદાની કૃપા છે એ જે દાદાનું જ્ઞાન છે એના નિમિત્તે અમને ફોડ પાડ્યા. ઉપરાંત એક પ્રસંગ એમનો કહું છું. એને માટુંગા હોસ્પિટલાઇઝ કર્યા હતા ત્યારે એસ્કોર્ટ તરીકે હું હતો ભેગો. તો એ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને એનેસ્થેશિયામાંથી રિલીઝ થતા હતા. તો એનેસ્થેશિયામાંથી રિલીઝ થતાનો હું એકલો જ હતો અને એ જે સત્સંગ કરવા માંડ્યા એટલે મને નર્સ આવીને બૂમ પાડવા માંડી કે તમે પેશન્ટને આવી રીતે વાત કરાવો છો. તો મેં સાહેબ મેડમ આઈ એમ સોરી, મેં કીધું આવી રીતે મેં સ્પિરિચ્યુઅલ પર્સન છે ને એ સહજ રીતે નીકળે છે એટલે ફોર ધ ટાઈમિંગ 10 મિનિટ થઈ સ્ટોપ થઈ ગયા. પાછું હજી એનેસ્થેશિયામાંથી રિલીઝ નહોતા એટલે પાર્ટલી કોમા. તો પાછો એનો સત્સંગ જે સત્સંગ નીકળતો હતો એકદમ જાણે એમ જ લાગે કે દાદા ભગવાન અંદર બેસી અને સત્સંગ કરાવતા હતા. ઇઝ અલ્ટિમેટ નોટ, એકદમ અલ્ટિમેટ નોટની વાત કરતા હતા. તો જય સદારામ મહાત્મા, જય સદારામ. હા, એક બીજો બહુ સરસ એક બહુ મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે એમને જ્યારે દેહ છૂટ્યો ને ત્યારે રાત્રે છેલ્લો મેસેજ મારી સાથે જ વાત કરી ને એને દેહ છોડ્યો કે બોલો હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો મેં શું તબિયત કેમ છે? એક્સેલન્ટ. જય સદારામ. એક્સેલન્ટ બોલતા ને માંદા હતા. શુદ્ધ પ્રેમીની વ્યાજ સનાતન, રાજ સનાતન મૈત્રીની જાસતી, મૈત્રી હસ્તી દોષ ન જુએ કદી બીજાના, દોષ ન જુએ કદી બીજાના, હૃદય સુગંધી નિર્જરતી, હૃદય સુગંધી નિર્જરતી, શુદ્ધ પ્રેમી રાજ સનાતન, શુદ્ધ પ્રેમી રાજ સનાતન, મૈત્રીની જાસતી, મૈત્રીની વેજા હસતી. જય સત ચિત્ત આનંદ. આ ત્રિમૂર્તિની સ્થાપના થઈ ને, સત ચિત્ત આનંદ, એમાંથી કશું છૂટું ના પાડી શકાય સાહેબ. હા, દાદાની વાત આવી છે, દાદાનું દરઅસલ સ્વરૂપ આવી રીતે છે. આપણે સમજવું ઘટે, મહાત્માઓને પણ એ જ સ્વરૂપ પ્રાપ્ત છે. હા, આપણે સૌને દાદાએ સંપૂર્ણપણે એમનું જે સ્વરૂપ છે તે જ આપણા હાથમાં મૂક્યું છે, પણ આપણે જાણતા નથી કે હાથમાં શું મૂકાયું છે. અને આપણે ધીમે ધીમે આપણને એની વેલ્યુ સમજાય, આપણું ઝવેરીપણું એવું હોવું ઘટે. સૌ પ્રથમ તો વાત કરીએ આજે જે શોભાયાત્રામાં અમારે મહાત્મા પૂજ્ય વિપુલભાઈ જોડે વિડીયો કોલ થયો અને એમના નિમિત્તે અમને દાદાના પણ દર્શન થયા, ત્રિમૂર્તિના દર્શન થયા, સતચિત આનંદ વર્તાયું અને ખાસ કરીને મહાત્માઓના પણ દર્શન થયા. અને આ શોભાયાત્રામાં મહાત્માઓનો જે ઉત્સાહ, જે ઉલ્લાસ અને પરમાનંદ છલકતો જોવા મળ્યો. અને હૃદયમાંથી એક સહજ રીતે દાદા કૃપાથી એક મહાત્મા બળપ્રાણ, મહાત્મા દશામ
મહાત્માનું બળ નથી હોતું, આ મહાત્મા દશા બળ પ્રાણ. અદ્ભુત વાતાવરણ સર્જાયું હતું મહાત્માઓ, અને આપ સૌ શુદ્ધ ઉપયોગપૂર્વક હજુ પણ ત્યાં લાભ લઈ રહ્યા છો. આપ સૌને અમારા હૃદયપૂર્વક નમસ્કાર છે અને જય સચ્ચિદાનંદ છે. અને અમારે બધું પ્રોગ્રામમાં જોડાવાનું થયું હતું. જયમીનભાઈએ સુંદર લાભ આપ્યો, રોહિતભાઈ સાહેબે, અને ત્યારબાદ આપણે મહાત્મા પૂજ્ય શ્રી અમીન સાહેબના અનુભવો અમે સાંભળ્યા અને ઘણી બધી વાતો જાણવા મળી જે અમારી જાણમાં ન હતી. પણ અમીન સાહેબ જે રીતે અમારી જાણમાં છે તે વસ્તુ જુદી છે, અને આ બધું આપણને જે પણ અનુભવો સાંભળ્યા તેનો ખૂબ આનંદ છે. પણ મહાત્મા એક વસ્તુ જરૂર કહીશ, આ વાત આગળ પણ નીકળી હશે અને આજે પણ નીકળે છે. જ્ઞાની પુરુષને જો યથાર્થ સ્વરૂપે ઓળખનારું સંઘમાં એક નિમિત્ત હોય તો હું જરૂર કહીશ પૂજ્ય અમીન સાહેબ. યથાર્થ સ્વરૂપે હું વાત કરું છું મહાત્માઓ, યથાર્થ સ્વરૂપે જ્ઞાની પુરુષને. અમારો નંબર પણ ના લાગે સાહેબ. અમીન સાહેબને આવી ઓળખાણ હતી, અને અમે જ્ઞાની પુરુષની ઓળખ અમને જે રીતે સમજાય છે તે અમીન સાહેબથી અમને પ્રાપ્ત છે, એ પણ આપને કહી દઉં. અને અમીન સાહેબ જોડે અમારે એક અદ્ભુત મિત્રચારી હતી, એક અદ્ભુત સંબંધ હતો જે વર્ણવી ના શકાય. આમ તો વડીલ હતા, પણ વડીલ ના હોવા છતાં એક પરમ મિત્ર હતા. પરમ, કે જ્યાં વાતચીતમાં પાંચ આજ્ઞા પરમાર્થ સિવાય કાંઈ ના હોય, એવી રીતે અમારા પરમ મિત્ર હતા. અને એમની વાતચીતમાં હંમેશા જ્ઞાન વિજ્ઞાનનો પરમાર્થ જ નીકળતો. અને ખાસ કરીને જ્ઞાની પુરુષ પ્રત્યે અમારો અહોભાવ કેવી રીતે કેળવાય, અમને એમની કેવી યથાર્થ ઓળખાણ પડે, એ બાબતે જ એમની વાતચીતોથી અમને શીખવા મળતું, અને અમે એ જ શીખ્યા છીએ. અને ખાસ કરીને મહાત્માઓ જે પણ મહાત્મા અનુભવો શેર થયા છે, હું જરૂર કહીશ. આજે પૂજ્ય અમીન સાહેબના મહાત્માઓ આજે એમની જન્મતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે એની ઉજવણીના પ્રસંગે, અને યોગાનો યોગ આજે કનુ દાદાજીની પણ પુણ્યતિથિ ઉજવાઈ રહી છે, ત્રિમૂર્તિની સ્થાપના થઈ રહી છે. એક અદ્ભુત આ બધી ઉજવણીઓનો એક સમન્વય થયો છે આજે, અને એક અદ્ભુત વાતાવરણ કુદરતી રીતે સર્જાયેલું છે. અને આપને સૌને કુદરતી યોગે, અને અમારે પણ આ કુદરતી યોગે આમાં જોડાવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત છે, જેનો ખૂબ ખૂબ આનંદ છે. અને આજે ખરેખર કહું તો શોભાયાત્રા પર પાછો હું જાઉં છું, માફ કરશો, અમારી આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર જે રીતે આપણે સૌએ દાદાને જીલ્યા છે તે બહુ કદરને પાત્ર છે, કદરને પાત્ર છે. અને આજે મહાત્માઓનું એક આંદોલન જોવા સ્વ આંદોલન, આંદોલન એટલે સ્વ આંદોલનની વાત છે. એક મહાત્મા બળ પ્રાણ આજે પૂર્ણ દશાએ આજે ખીલેલો લાગે, અમને સમજાયો, આજે અનુભવાયો. અને આજે મહાત્મા દશાની પુકાર છે દરેક મહાત્માને કે જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ. કોની સાથે? દાદાની સાથે જોડાઈ જાઓ. મહાત્માઓ આ જ ઉદ્ગાર રહ્યા છે. બધા આ પાર બેસું કે પેલે પાર બેસું એ બધું બાજુએ મૂકો, જોડાઈ જાઓ, દાદાની જોડે જોડાઈ જાઓ, સ્વભાવમાં આવી જાઓ. જે સ્વભાવ આપણને નિશ્ચય સ્વરૂપે પ્રાપ્ત છે, આવી જાઓ. મહાત્માઓ આ શોભાયાત્રા બહુ અદ્ભુત આગળ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે, તે અમને દર્શનમાં દેખાય છે. અને એની માટે સર્વે આયોજકો, સર્વે જોડાયેલા ઉપસ્થિત મહાત્માઓ, હરેક જોડાયેલું કુદરતી રીતે આમાં જોડાયેલું નિમિત્ત સેવાભાવથી, એના હૃદયપૂર્વક ભાવપૂર્વક જોડાવાથી, ભાવ હાજરીથી, જે પણ નિમિત્ત જે રીતે જોડાયું હોય તે સર્વે નિમિત્તોને અમારા ખૂબ ખૂબ અમારા નમસ્કાર છે. ને ખાસ કરીને હવે પૂજ્ય અમીન સાહેબની વાત કરીએ
યોગાનો યોગ. અમે ગઈકાલે એક પુસ્તક હાથમાં આવ્યું દાદાજીનું 5 આજ્ઞા પરમાર્થ, અને યોગાનું યોગે પાનું ખોલ્યું અને ત્યાં અમીન સાહેબનો રેફરન્સ હતો સાહેબ, જે અમારે ગઈકાલે પણ શેર થયો. અને ત્યાં આગળ દાદાજીના સત્સંગમાં દાદાજી વાત કરે છે અમીન સાહેબના વિશે, સિન્સિયરિટી ઉપર. સિન્સિયરિટી મહાત્માઓ. આપણે સૌ જાણીએ છીએ કે અમીન સાહેબની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી, જેને તબિયત પણ ના કહી શકાય. આપણે કેવી છે એવું પૂછી પણ ના શકાય એવી તબિયત. કેવી છે પૂછીએ તો આપણે તબિયતનું આપણે એક ક્વેશ્ચન પણ પૂછાય નહીં એવી એમની તબિયતમાં ગળાથી નીચેનો ભાગ કશો કામ ના કરે સાહેબ. અને એવી નાજુક પરિસ્થિતિમાં એ દેહ સાથે એમણે જે કામ લીધું છે, મન વચન કાયા સાથે જે ઉત્કૃષ્ટપણે એક સિન્સિયરિટી, એક નિષ્ઠાથી જે કામ લીધું છે એમણે દાદા કૃપાથી, બસ કેવળ એક દાદા માટે કે આ દેહ ખપી જાય. જગત કલ્યાણ યજ્ઞ માટે દાદાને જે સૂક્ષ્મ ટેકો આપ્યો એ માટે ખપી જાય. અને ખરેખર આખું જીવન એમને એ રીતે ગયું. અને મોહનભાઈ સાહેબે એમની એજ્યુકેશન વિશે અને એમની રિસર્ચ વિશે જે વાત કરી એ તો આપ સૌ વાકેફ હશો, પણ ખરેખર હું કહું તમને, સંઘમાં આટલું એજ્યુકેશનની દ્રષ્ટિએ કે રિસર્ચની દ્રષ્ટિએ શિક્ષિત, એજ્યુકેટેડ અને લર્નેડ આપણે કહી શકીએ છીએ, હા, સ્ટુડન્ટ વ્યક્તિ હોય તો એ અમીન સાહેબ છે. અને આજે પણ આપણા નમસ્કાર એમની મહાત્મા દશાની એમની સાથે જ છે. એટલે આપણે જ્યારે આપણે કોઈ પણ મહાત્મા પૂજ્ય કરીને સંબોધીએ છીએ ત્યારે એમની મહાત્મા દશાને નમસ્કાર હોય છે. અને આપણા સૌના નમસ્કાર આજે એમની મહાત્મા દશા જગત કલ્યાણ યજ્ઞમાં આજે આગળ વધી રહી હોય જ્યાં પણ, અને જે પણ નિમિત્તે એ નિમિત્તને અને એ દશાને આપણા નમસ્કાર છે. અને ખાસ કરીને અમીન સાહેબના, પૂજ્ય શ્રી અમીન સાહેબના જે મહાત્માઓ છે, જેમના થકી તેઓ દાદાશ્રીને મળ્યા, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને અમીન સાહેબ એમાં ખૂબ સુંદર એમના સિંચન અને ઘડતરમાં નિમિત્ત બન્યા છે. આ વાત આગળ પણ નીકળી હશે, અમારે દામી સાહેબ સાથે વાત નીકળેલી છે કે અમીર સાહેબના શિષ્યોની કેળવણી ગજબની છે, ગજબની છે. આજના ના ટકી રહે એવા વાતાવરણમાં આજે મહાત્મા દશા ટકી રહેવી, મહાત્માઓ આ બહુ કપરા કાળમાંથી આપણે ગુજરી રહ્યા છીએ, આપણે સમજી શકીએ છીએ. અને ત્યાં આગળ જે મહાત્માઓની મહાત્મા દશા ટકી રહી છે અને અખંડ સમર્પણતા સાથે તેઓ એક દાદામય, દાદા સ્વરૂપ થવા માટે આજ્ઞાધર્મ પુરુષાર્થ થકી નિમિત્ત ભાવે વહી રહ્યા છે, તે સર્વે મહાત્માઓને અમારા નમસ્કાર છે. અને ખાસ કરીને જે અમીન સાહેબના જે પણ મહાત્માઓ અહીંયા ઉપસ્થિત હોય એમને આ પ્રસંગે અમારા ખૂબ નમસ્કાર છે કે આપે જે પૂજ્ય અમીન સાહેબની જે કદર થઈ છે અને આપને ઓળખાણ પડી, અને એમના નિમિત્તે આપ સૌને દાદાની જે ઓળખાણ પડી છે એ ઓળખાણ ને એની અખંડતા જળવાઈ રહે, એ સમર્પણતાની અખંડતા જળવાઈ રહે જે અમીર સાહેબની છેલ્લા શ્વાસ સુધી હતી, તે આજે નિશ્ચય કરજો આપશો. અને એમની પાસે શક્તિઓ માંગજો અને શક્તિ મળશે તમને. દાદા પાસે શક્તિ માંગજો, લઘુ ભાવે પ્રાર્થના મૂકીને. એ ખાસ કરીને અમને જોડાવાનું મન થયું, અને ખાસ કરીને અમીર સાહેબ માટે અમને આજે કહેવાનો જે અમને યોગ પ્રાપ્ત થયો એની માટે અમે આભારી છીએ આપ સૌના. આ કાર્યક્રમમાં હતું નહીં, પણ છતાં પણ અમારાથી જોડાઈ જવું બદલ ક્ષમા પણ માંગીએ છીએ. પણ ખાસ કરીને મોહનભાઈ સાહેબ પણ વાત કરી, જે કંઈ પુસ્તકો અમીન સાહેબના થ્રુ લખાયા છે ને ગજબના છે, અને અમે પણ અવારનવાર અમારા થકી પણ તેનો અભ્યાસ થતો હોય છે અને અમારો અભ્યાસ કેળવાતો હોય છે એનાથી. અને ખાસ કરીને મહાત્માઓ શરણવિધિની સમ્યક સમજ
અદ્ભુત અદ્ભુત રીતે ખુલ્લી થઈ છે. હં? એટલે આપણે ચરણવિધિ વાંચીએ સમજ સાથે જ્યારે વાંચવાનું થાય, બહુ સુંદર કામ મહાત્માઓને સુંદર શુદ્ધ ઉપયોગપૂર્વક આપણે એનો લાભ ઉઠાવી શકીએ છીએ. અને મહાત્માઓ એ તો એક વસ્તુ કહીશ કે અમીન સાહેબ અમારે 2014 કે 2012માં સુરતમાં આવવાનું થયું હતું. એક બે મહાત્માઓના ઘરે અમારે જે પણ કંઈ સહેજ પણ વાત નીકળેલી હતી, અમને તો ખબર પણ નથી શું વાત નીકળેલી હતી, તે અમિત સાહેબે એનું રેકોર્ડિંગ મંગાવીને એમાંથી સૂત્ર રૂપે એક એક વાક્યો મૂકેલા હતા જે અમને પણ ખ્યાલ નહોતો. હવે આટલા વિદ્વાન, આવા સમર્થ પુરુષ છતાં પણ અમારી સાથે પણ એ કેવી રીતે આ ઉત્તમ શિષ્ય ભાવે રહ્યા એ જોવાની વાત છે. એટલે તે વખતે અમને એમની દશાની વખાણ થઈ હતી. મેં કહું અમીન સાહેબ અમારું તો શું હોય, અમારું તો બચ્ચા કહેવાય યાર. કે ના ભાવેશભાઈ, અને એમને અમને ઉપમા પણ આપી હતી, એમના નિમિત્તે ઉપમા અપાઈ હતી કુદરત રીતે. ભાવેશચંદ્રજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ પણ ભાવેશચંદ્રજીની ઓળખાણ અમને ગુરુ પૂર્ણિમાના જ્યારે અમને એ સંદર્ભમાં સંબોધન થયું ત્યારે દાદા કૃપાથી એ ભાવેશચંદ્રજીનો મિનિંગ અમને અંદર ઉભો થયો કે ભાવેશ ચંદ્રના બીજ રૂપે, બીજના ચંદ્ર રૂપે, બીજના ચંદ્ર રૂપે જે બીજ પડ્યું છે તારું, એટલે આપણે પૂર્ણિમા સુધી આપણે આજ્ઞાધારી પુરુષ ને સમર્પણતા પરમ વિનય સાથે આપણે આગળ વધવાનું છે. આ દરેક મહાત્મા ચંદ્રજી છે. કઈ રીતે? તો આ જ રીતે બીજના ચંદ્ર, જે બીજ પડ્યું છે ને, જેમ ચંદ્રમાં ખીલતા જાય છે બીજ, ત્રીજ, ચોથ અને પૂનમ, એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. પણ એટલે અમીન સાહેબે ત્યાં પણ અમારો શિષ્ય ભાવ જ કેળવ્યો છે. ઉપમા આપીને પણ અમને શિષ્ય ભાવે મૂક્યા છે. એટલે આજે એમને અમે બહુ ખૂબ આભારી છે કે ભાવેશભાઈ અમારા ખુદના પ્રોગ્રેસમાં ક્યાં પણ વચ્ચે ના આવી શકે. એટલે અમને ઉપમા પણ એવી આપી, એના અમે ખૂબ આભારી છે. અને આપણે સૌએ આમાંથી શીખવાનું રહ્યું, સૌએ શીખવાનું રહ્યું. અને અમીન સાહેબના પુસ્તકોની તો આપણે વાત કરી સાહેબ, પણ જો અમીન સાહેબની અનમોલમાં અનમોલ ભેટ હોય દરેક મહાત્મા માટે, સંઘ માટે, તો એ છે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો. મહાત્માઓ આ અમીન સાહેબની કરામત છે. એક એક સૂત્ર અને 32 શ્રેણી સુધી જે બહાર પડ્યા, અદભુત. આખું સાયન્સ સમાયેલું છે મહાત્માઓ, આખું સાયન્સ. જો વિજ્ઞાન પકડવું હોય તો તમે આપતા સૂત્ર અને અનુભવ જ્ઞાન સૂત્રો તમે એમાં જો રિસર્ચ કરશો તો અદભુત છે. કારણ કે મહાત્મા આ સૂત્રો નથી, આ સૂત્રો નથી. એ અનુભવ પ્રમાણ જુદા જુદા એંગલોથી અનુભવ પ્રમાણ જે રીતે સ્થિર થયેલું છે આખું સ્વાનુભવ સ્વરૂપે, એ જ બહાર નીકળ્યું છે શબ્દોમાં, એ જ નીકળ્યું છે, બીજું કાંઈ નથી. પણ અનુભવ જ્ઞાન અને અનુભવના પણ જુદા જુદા લેયર્સ, અને એની ડેપ્થની તો આપણે શું વાત થઈ શકે, એની ડેપ્થની શું વાત થઈ શકે. જે કેવળ જ્ઞાનને ટચ કરીને પાછું પડ્યું હોય ત્યાં સુધીની ડેપ્થ હોય તો આપણે એના વિશે, એ અનુભવ વિશે શું વાત કરી શકીએ. પણ એ અનુભવ પ્રમાણ જુદા જુદા એંગલોથી એ કેવળ જ્ઞાન આપ તરફ લઈ જતો એ અનુભવ, જસ્ટ ટચ કરેલો અનુભવ, પણ જુદા જુદા એંગલોથી. જે રીતે જ્ઞેયો અનંતા જ્ઞેયોને જાણવાનું પરિણામ અનંત અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગે શુદ્ધ છું, એ રીતે સર્વજ્ઞ અનંત જ્ઞેયોને જાણવામાં જે કશું બાકી ના રહે, એ ટાઈપના અનુભવના લેયર્સ આખા એક એક સૂત્રોમાં નીકળેલા છે. અને સાથે સાથે એક એક સૂત્ર આપતા સૂત્ર કે અનુભવ જ્ઞાન સૂત્ર, વ્યવહાર વિજ્ઞાન અને આપણું જે વિક્રમ વિજ્ઞાન, એ બંને એ સંબંધી સૂત્રો નીકળેલા છે. અને સૂત્રની સમજ આપનાર પણ અમીન સાહેબ, આરતીની સમજ આપનાર પણ
અમીન અમીન સાહેબનો ઉપકાર આપણે સૌ માનીએ એટલો ઓછો પડે. એમની કદર કરી જાણી અને ખાસ કરીને આજે આ જે પણ આયોજકોને આ બધું જે પણ નિમિત્ત બન્યા હોય સેવા કાર્યમાં એ સર્વ નિમિત્તોને અમે ખૂબ આભારી છીએ. અને મહાત્માઓ આપનો કાર્યક્રમ આપ ચાલુ રાખશો. અમારાથી જોડાઈ જવાયું આપના એ બદલ માફી માંગીએ છીએ, પણ અમને આ લાવો મળ્યો એનો ખૂબ આનંદ છે. આપ સૌને આભારી છીએ. સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી સાહેબ. હા સાહેબ, અમે આપનો પણ પરમ વિનય જોયો છે. આપ જ્યારે સાહેબના રૂમ પર આવતા, જ્યારે આપનો અને સાહેબનું જે દિવ્ય મિલન અમને જોવા મળતું, ત્યારે આપ સાહેબ ખુરશી મૂકે પણ ક્યારેય પણ આપ ખુરશી પર નથી બેઠા અને સાહેબના ચરણોમાં બેસીને જ વાત કરી છે આપે સાહેબ. એટલે આપના જે લઘુત્તમ પદ છે એ પદ અમારા બધા મહાત્મામાં આવે ઉદયમાં, એવી પરમ કૃપા સાથે પ્રાર્થના કરીએ છીએ સાહેબ. ના બરોબર છે સાહેબ. અને અમીર સાહેબની હાજરીમાં અમને દાદાના આશીર્વાદ મળેલા છે અને આજ્ઞા પણ મળી. અને સાહેબે કીધું તું ખાસ કે આ જ્ઞાન વિજ્ઞાનની રક્ષા કરજો. આ એમના સાહેબના શબ્દો અત્યારે મને પૂરેપૂરા, પણ આ જ્ઞાન વિજ્ઞાનના રક્ષણ તરીકે અને આ જ્ઞાન વિજ્ઞાનના ઉત્તમ નિમિત્ત તરીકે પ્રસારમાં આપ ઉત્તમ નિમિત્ત બનશો એવા સ્પેશિયલ વાત કરેલી, આશીર્વાદ આપીને. ના હાજી, એટલે એ અમિત સાહેબનો બહુ મોટો ઉપકાર અને એ નિમિત્ત પણ એવું કે અમને આશીર્વાદ પણ એવા સુંદર મળ્યા દાદાજી સાથે અમિત સાહેબની હાજરીમાં. એટલે અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને આજે પણ અમને એ વિડીયો અમે જોઈએ છીએ ત્યારે અમને જવાબદારી અમને હંમેશા અમારા પક્ષમાં જ હોય છે. અને જવાબદારીપૂર્વક હવે અમારું જીવન દાદામય જાય, દાદા માટે જાય, મહાત્માઓ માટે જાય, એ રીતે અમારો નિશ્ચય અને એની અખંડતા હંમેશા જળવાઈ રહેતી હોય છે. એટલે એનો અમે ખૂબ આભારી છે દામી સાહેબ. આપના નિમિત્તે આ જ્ઞાન વિજ્ઞાનનું રક્ષણ થશે અને એના પ્રસરણમાં ઉત્કૃષ્ટ નિમિત્ત આ ભાવેશ ચંદ્રજી બનશે. આવી રીતના સાહેબના શ્રીમુખેથી શબ્દ નીકળેલા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ મહાત્મા, જય સચ્ચિદાનંદ. ચાલો અમે રજા લઈએ મહાત્માઓ. આપ સૌ લાભ લો, સુંદર રીતે રહી રહ્યા છો, કાર્યક્રમ આગળ વધારીએ. જય સચ્ચિદાનંદ.